એવું ક્યારે વિચાર્યું છે કે આપણી પ્રાચીન કથાઓમાં કદાચ બ્રહ્માંડના સૌથી મોટા રહસ્યો છુપાયેલા હોય? આજે આપણે એક એવી જ ગજબની કથા જોવાના છીએ, એક કાગડાની વાત, જેની દ્રષ્ટિએ આજના મોડર્ન ફિઝિક્સને પણ એમ કહી શકાય કે પડકાર ફેંક્યો. વિચાર કરો, આધુનિક ભૌતિકશાસ્ત્રનો એક બહુ જ મોટો સવાલ છે. શું સમાંતર બ્રહ્માંડો ખરેખર છે? એટલે કે આપણી આ દુનિયા જેવી જ બીજી અસંખ્ય દુનિયાઓ, શું એવું શક્ય છે? અને જો એવું હોય તો એનો સીધો મતલબ શું થાય? કે આપણે જે જીવી રહ્યા છીએ, જે અનુભવી રહ્યા છીએ, એ વાસ્તવિકતા શું એકમાત્ર છે? કે પછી આવી તો અનંત વાસ્તવિકતાઓ છે ને આપણી એમાંથી ફક્ત એક છે? અચ્છા, ચાલો બ્રહ્માંડની વાત તો થઈ, પણ સમયનું શું? શું સમય ખરેખર એક સીધી લીટીમાં જ આગળ વધે છે? કે પછી આ જે બધું આપણે અનુભવીએ છીએ એ ફક્ત એક ભ્રમણા છે? જો આ એવા સવાલો છે જેની સાથે આજે વિજ્ઞાન ઝઝૂમી રહ્યું છે. પણ જરા કલ્પના કરો કે શું થાય જો આ બધા જ જવાબો હજારો વર્ષો પહેલાં કોઈક કાળજયી ઋષિ પાસે પહેલેથી જ મોજૂદ હોય? તો આજના આ વિશ્લેષણમાં આપણે કઈ રીતે આગળ વધીશું? સૌથી પહેલાં આપણે ભૌતિકશાસ્ત્રના કેટલાક ગૂંચવણભર્યા પ્રશ્નો જોઈશું. પછી મળીશું સમયના એક અમર સાક્ષીને, એમના બહુબ્રહ્માંડના દર્શનને સમજવાનો પ્રયત્ન કરીશું. પછી વાત કરીશું બ્રહ્માંડના કોસ્મિક શ્વાસની, એક નિરીક્ષકના જ્ઞાનની, અને છેલ્લે વિજ્ઞાન અને આ પ્રાચીન જ્ઞાન વચ્ચેનો જે સેતુ છે એને જોડીશું. ઓકે, તો ચાલો શરૂ કરીએ. આપણો પહેલો વિભાગ છે ભૌતિકશાસ્ત્રના સૌથી ગૂંચવણભર્યા પ્રશ્નો. અને એમાં આપણે મલ્ટીવર્સ થિયરીને થોડું નજીકથી જોઈશું. તો આ મલ્ટીવર્સ છે શું? સાવ સાદા શબ્દોમાં સમજવું હોય તો એ એક એવો આઈડિયા છે કે જેમાં અનેક, કદાચ અનંત બ્રહ્માંડ છે, અને આ બધા જ બ્રહ્માંડો મળીને આપણી આખી વાસ્તવિકતા બનાવે છે. આ કોઈ નાની સૂની વાત નથી. આ આધુનિક ભૌતિકશાસ્ત્રની એક બહુ મોટી થિયરી છે. ઠીક છે, તો આ આધુનિક વિચારને મગજમાં રાખજો. હવે આપણે એક લાંબી છલાંગ મારીને હજારો વર્ષ પાછળ જઈએ છીએ અને મળીએ છીએ આ કથાના મુખ્ય પાત્રને. તો આપણો બીજો વિભાગ, સમયનો એક અમર સાક્ષી, કાકભૂસુંડીજી. હવે સવાલ એ થાય કે આ કાકભૂસુંડીજી છે કોણ? તો જુઓ, એમની વાર્તા પણ રસપ્રદ છે. મૂળ તો એ એક અહંકારી મનુષ્ય હતા, પણ એક ઋષિના શાપને કારણે એમને કાગડાનું શરીર મળ્યું. પણ એમની ભક્તિ એટલી અતૂટ હતી કે એમને આશીર્વાદ મળ્યા. કેવા આશીર્વાદ? સમયથી પણ પર થઈ જવાના, અમર થઈ જવાના. અને આમાં સૌથી રસપ્રદ વાત ખબર છે કઈ છે? એ એવી અવસ્થામાં છે જ્યાં ભૂતકાળ, વર્તમાન કે ભવિષ્ય કશું જ એમને બાંધતું નથી. એ સમયથી પર છે. એટલે એ ઇતિહાસને ફક્ત એકવાર બનતું નથી જોતા, પણ વારંવાર એકની એક ઘટનાને ફરી ફરીને બનતી જુએ છે. અને આ જ વસ્તુ એમને કાળના અંતિમ સાક્ષી બનાવે છે. તો પછી એમને આ બધું જ્ઞાન મળ્યું ક્યાંથી? ચલો એ જોઈએ આપણા ત્રીજા વિભાગમાં, બહુબ્રહ્માંડનું દર્શન. રામના મુખમાં એક ઝલક. વાત કંઈક એવી છે કે એકવાર કાગભૂસુંડીજી બાળરામથી બચવા માટે ભાગી રહ્યા હતા અને ઉડતા ઉડતા એ સીધા એમના મુખમાં પ્રવેશી ગયા. પણ અંદર જઈને એમણે જે જોયું એ અનુભવ એવો હતો જે આજના ફિઝિક્સની મોટામાં મોટી કલ્પનાઓને પણ પડકાર ફેંકી શકે છે. અને અહીંયા જ પ્રાચીન દૃષ્ટિ અને આધુનિક વિજ્ઞાન એકબીજાની સામે આવીને ઊભા રહે છે. જુઓ, કાકભૂસુંડીજીએ શું જોયો? અસંખ્ય પૃથ્વી અને સૂર્ય. આજના વિજ્ઞાનની મલ્ટીવર્સ થિયરી પણ કંઈક આવું જ કહે છે, બરાબર ને? પછી એમણે જોયું કે દરેક બ્રહ્માંડમાં સમય અલગ અલગ ગતિથી ચાલી રહ્યો હતો. આને વિજ્ઞાન આજે ટાઈમ ડાયલેશન કહે છે. અને સૌથી આશ્ચર્યજનક વાત, એમણે એક જ સમયે અલગ અલગ રામાયણ બનતી જોઈ. આ તો સીધું સમાંતર વાસ્તવિકતાઓના કોન્સેપ્ટ તરફ ઇશારો કરે છે. પણ આ દર્શન ફક્ત બ્રહ્માંડ કેવા છે એના વિશે નહોતું. એ બ્રહ્માંડના જીવનચક્ર વિશે પણ હતું. અને એ જ છે આપણો ચોથો વિભાગ, બ્રહ્માંડનો કોસ્મિક શ્વાસ, એટલે કે સર્જન અને વિસર્જનનું ચક્ર. પ્રાચીન વૈદાંતિક ફિલોસોફી શું કહે છે? કે બ્રહ્માંડ એક ચક્રમાં ચાલે છે. પહેલાં થાય છે સૃષ્ટિ, એટલે કે સર્જન, જેમાં બ્રહ્માંડ વિસ્તરે છે. પછી આવે છે સ્થિતિ, જેમાં બ્રહ્માંડ ટકી રહે છે. અને છેલ્લે આવે છે પ્રલય, એટલે કે વિસર્જન, જેમાં બધું જ પાછું સંકોચાઈ જાય છે. અને આ ચક્ર અનંત છે, ચાલતું જ રહે છે. આ સાંભળીને બિગ ક્રંચ જેવી આધુનિક વૈજ્ઞાનિક થિયરીઓ યાદ નથી આવતી? કાકભૂસુંડીજી પોતે આ અનુભવને કેવી રીતે વર્ણવે છે? એ કહે છે, મેં અસંખ્ય સૃષ્ટિઓને જન્મ લેતા અને વિલીન થતા જોઈ છે. આ બ્રહ્માંડ તો અનંત સમુદ્રમાં માત્ર એક પરપોટા સમાન છે. કેટલું પાવરફુલ સ્ટેટમેન્ટ છે.
આ એક જ વાક્યમાં બ્રહ્માંડની વિશાળતા અને આપણી ક્ષણભંગુરતા બંને આવી જાય છે. અને આ સમય કેટલો વિશાળ છે એનો અંદાજ લગાવવો હોય તો એકવાર એમણે ગરુડજીને કહ્યું હતું કે એમણે રામાયણની આખી ઘટના 27 વખત બનતી જોઈ છે. વિચારો તો ખરા, એક જ ઇતિહાસનું આટલી વાર પુનરાવર્તન. તો સવાલ એ છે કે આ બધાનો મતલબ શું? આટલો મોટો, આટલો વિશાળ દૃષ્ટિકોણ રાખવાથી શું શીખવા મળે? ચાલો હવે એ સમજીએ આપણા 5મા વિભાગમાં એક નિરીક્ષકનું જ્ઞાન. જ્યારે કોઈ આટલી મોટી વિશાળતાનો સાક્ષી બને ત્યારે સ્વાભાવિક રીતે જ એક કોઝમિક નમ્રતા આવે છે. એક એવી સમજ કે આપણો જે હું છે, આપણો જે અહંકાર છે, એ તો આ અનંત વાસ્તવિકતાનો એક સાવ નાનકડો ક્ષણભંગુર ભાગ છે. અને હવે આપણે આવી પહોંચ્યા છીએ આપણા અંતિમ વિભાગ પર, જ્યાં આપણે આ બધા જ તાણાવાણાને એકસાથે જોડીશું. આપણો છઠ્ઠો અને છેલ્લો વિભાગ, વિજ્ઞાનનું પ્રાચીન સેતુ. જુઓ અહીંયા કેવી રીતે પ્રાચીન જ્ઞાન અને આધુનિક વિજ્ઞાન એકબીજાનો હાથ પકડે છે. વેદાંત શું કહે છે? બધું જ દૈવી ઊર્જામાંથી બન્યું છે. વિજ્ઞાન પણ એ જ વાતની પુષ્ટિ કરે છે. ઊર્જા જ પદાર્થ બને છે. વેદાંત બ્રહ્માંડમાં એક વ્યવસ્થાની વાત કરે છે. વિજ્ઞાન એને કુદરતના નિયમો કહે છે. અને સૌથી મોટી સમાનતા, બંને એવું માને છે કે સમય એબ્સોલ્યુટ નથી, સમય રિલેટિવ છે, એટલે કે સાપેક્ષ છે. તો આખી કથામાંથી આપણે શું શીખી શકીએ? શું છે એનો શાશ્વત સંદેશ? પહેલું, સમય વિશે, કે એ સાપેક્ષ છે અને ચક્રીય છે. બીજું, ભક્તિ વિશે, કે આ અનંત બ્રહ્માંડમાં જો કોઈ સ્થિરતા આપી શકે તો એ ભક્તિ છે. અને ત્રીજું, જ્ઞાન. સાચું જ્ઞાન જ આપણને અહંકાર અને દુઃખમાંથી મુક્તિ અપાવે છે. અને આ બધાનો સાર શું? વાત બસ એટલી જ છે કે જ્યારે આપણે બહારના બ્રહ્માંડને એટલે કે મેક્રોકોઝમને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે ખરેખર તો આપણે આપણી અંદરના સૂક્ષ્મ વિશ્વને એટલે કે માઇક્રોકોઝમને વધારે ઊંડાણથી સમજતા જઈએ છીએ. અને આ આખું વિશ્લેષણ આપણને એક મોટા સવાલ પાસે લાવીને મૂકી દે છે. એવો સવાલ જે વિચારવા પર મજબૂર કરી દે કે આવી તો બીજી કેટલી આધુનિક સત્યતાઓ હશે જે આપણી પ્રાચીન કથાઓમાં સદીઓથી આપણી રાહ જોઈ રહી છે.